કાળઝાળ ગરમીમાં શ્રમજીવી પરિવારોને ઠંડા પાણીના માટલાનું વિતરણ કરવામાં આવ્યું। માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા ભુજ વિસ્તારમાં ભૂંગા ઝૂંપડામાં રહેતા અને જેના ઘરમાં ફ્રીજ કે વોટર કુલર નથી તેવા પરિવારોને ઠંડા પાણી માટે માટીના માટલા વિતરણ કરાયા હતા। ભુજ શહેરના ભીડગેટ વિસ્તારેથી માટલા વિતરણ કાર્યનો પ્રારંભ કરાયો હતો। કાળઝાળ ગરમી અને બળબડતા તાપમાં ગરીબ પરિવારોને પણ પીવા ઠંડુ પાણી મળે તેવા હેતુ સાથે એક દાતાશ્રીના સહયોગથી ભુજ વિસ્તારના 100 પરિવારોને હાથોહાથ નળ સાથેના માટલા વિતરણ કરાયા હતા। વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાય સોની, શંભુભાઈ જોશી, કનૈયાલાલ અબોટી, દીપેશ શાહ, નીતિનભાઈ ઠક્કર, મનસુખભાઈ નાગડા, રફીક બાવા, પ્રતાપ ઠક્કરે સંભાળી હતી। ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। ભૂંગા ઝૂંપડામાં રહેતા અને પડ્યા પાથરા રહેતા કે જેની પાસે પીવા માટે ઠંડુ પાણી પીવા માટે માટલા નથી એવા પરિવારોને આજે માનવજ્યોત સંસ્થા દ્વારા માટલા અર્પણ કરવામાં આવ્યા છે। જેના ઘરમાં ફ્રીજ છે એ લોકો ફ્રીજમાંથી બોટલ કાઢીને પાણી પી લેશે, પણ જેના ઘરમાં કુલર નથી, ફ્રીજ નથી એવા લોકો આ કાળઝાળ ગરમી અને બળબડતા તાપની અંદર પીવા માટે ઠંડુ પાણી પી શકે એવા હેતુ સાથે, એવા ઉદ્દેશ સાથે માનવજ્યોત સંસ્થા દ્વારા આજે 100 જેટલા પરિવારોને અમે લોકોએ ઠંડા પાણીના સરસ મજાના સુંદર માટલા નળવાર આપ્યા છે। મને આશા છે કે આ માટલાથી આ બધાય ઘરોમાં પીવા માટે ઠંડુ પાણી આ ગરીબ પરિવારોને મળશે, એની આંતરડી ઠરશે। માનવજ્યોત સંસ્થા હંમેશા ગરીબોની આંતરડી ઠારવાનું કામ કરે છે અને દર વર્ષે છેલ્લા ઘણા વર્ષોથી અમે લોકો આવા માટલાનું વિતરણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં કરીએ છીએ। આજે 100 જેટલા પરિવારોએ અમારા કાર્યાલયથી એમને બધાને એક માટલું પરિવાર દીઠ અર્પણ કરવામાં આવ્યું છે ને આ બધાના ઘરે હવે ઠંડા પાણીના માટલા રહેશે, એમને પીવા ઠંડુ પાણી મળશે, જેનો આનંદ માનવજ્યોત સંસ્થાને છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।